करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા હતા ચાર લકારને લાગનારા તિંગ પ્રત્યયો, જેને સાર્વધાતુક તિંગ પ્રત્યયો કહીશું। હવે એ પ્રત્યયોનો ઉપયોગ કરતા પહેલા તમને આ પ્રત્યયો જે છે એ પ્રત્યયો શરૂઆતમાં મેં તમને ગણતરી કરી બતાવી હતી। એમાં શરૂઆત આપણે કરી હતી મૂળ પ્રકૃતિ। મૂળ પ્રકૃતિ પ્રકૃતિમાં બે વસ્તુ આવી હતી। એક જેને ધાતુ કહીએ છીએ, ક્રિયા કહીએ છીએ, નિરુક્તની ભાષામાં આખ્યાત કહીએ છીએ। આ ત્રણ શબ્દો હું પ્રકૃતિના બે ભાગલામાં એક ભાગ, બીજો ભાગ આપણે નામ, જેને પ્રાતિપદિક કહીએ છીએ, સંજ્ઞા કહીએ છીએ। તો આ બે પ્રકૃતિના ભાગ પડ્યા। પછી આ પ્રકૃતિને એટલે કે આ બંનેને પ્રત્યયો લાગે છે। પ્રત્યયો લાગે છે। એ પ્રત્યયોમાં પાછલા પંખા બધા બંધ કરી દી, આગલો એક ચાલુ રાખો તો વાંધો, ખોટા પડી, જરૂર નહીં બંધ। હો, અચ્છા, તો પ્રત્યયો જે છે કુલ 7 પ્રત્યયો છે। 7 પ્રત્યયો છે। જો આપને યાદ હોય તો બરાબર, અને નહીં યાદ હોય તો પણ બરાબર, કારણ કે એને આપણે સિદ્ધ કરવાના છે પ્રભુભાઈ। પ્રત્યયો ધાતુને લાગનારા પ્રત્યયો। બીજી ખુરશી લેતા હોય ત્યારે સામે દોડતા એટલે તો ધાતુ વાંધો નહીં, અહીંયા સંભળાશે, આપણે આ રેકોર્ડિંગમાં ડિસ્ટર્બ ના થવું જોઈએ। અચ્છા, ધાતુને લાગનારા પ્રત્યયો અને પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો, ક્રિયાને લાગનારા, સંજ્ઞાને લાગનારા પ્રત્યયો 4 છે। એક કોમન છે, એક કોમન છે, 3 અલગ અલગ છે। યાદ આવે છે કોઈને? સનાદિ, તિંગ, ક્રિત પ્રત્યય અને સ્ત્રી પ્રત્યય ધાતુને લાગનારા। થોડુંક કપલત થઈ ગઈ, ઓલા બીજાના એમાં થઈ ગયા, નામ ન જતા રહ્યા, કોઈ વાંધો નહીં, થાય શરૂઆતમાં ગાડી સુધી થાય, બરાબર છે। ટૂંકમાં તમને થોડી મેમરી તો છે, અંદર પડી છે, બરાબર છે। તો ધાતુને લાગનારા 4 જે છે એમાં સનાદિ જે છે, સનાદિ 12 પ્રત્યયો, એ 12 પ્રત્યયો કોમન છે, એટલે કે બંનેને લાગે છે। આમ 3 પ્રકાર સનાદિમાં 12 ના 3 પ્રકાર પડશે। 3 પ્રકાર પડશે એટલે કે કેટલાક ધાતુ અને નામને લાગે છે, એટલે કે બંનેને લાગે છે। કેટલાક માત્ર ધાતુને લાગે છે, કેટલાક માત્ર નામને લાગે છે। આવા 3 ભાગ પડશે। એ જ્યાં આવશે ત્યાં જોઈશું, અત્યારે નહીં, ખાલી યાદ કરાવું છું તમને। તો કે સનાદિ બંનેને લાગશે, ધાતુને અને નામને। પછી હવે સીધા ધાતુ પર આવીએ, પછી નામને જુદા કરીએ, એટલે હવે અલગ અલગ છે, એટલા માટે 3 તો ધાતુને લાગનારા સનાદિ તો બરાબર છે। નંબર 2 તિંગ, ઉપદેશ અવસ્થામાં આપણે જે જોઈ ગયા છે એ જ 12 લકારને, જેને આપણે તિંગ કહીએ છીએ, અને તિંગ બરાબર 9 દુ 18, એમાંથી તંગ જુદો પડશે, આત્માને પદ, બરાબર છે। તો નંબર 2 થયા તિંગ। પછી જે તિંગ નથી, અત્યંગ કે છે, સૂત્ર જેવું કે છે, કૃત અત્યંગ, એવું સૂત્ર એવું આવે છે કે કૃત અત્યંગ, યાની
કૃદંત. અત્યંગ એટલે કે તિંગ નથી તે, તો તે કોણ? તો કે કૃદંત. કૃદંત 124 છે. એમાં બે ભાગલા પડી રહ્યા છે, સાર્વધાતુક અને અર્ધધાતુક. 115 અને 9. 115 અર્ધધાતુક છે અને 9 સાર્વધાતુક છે. 3 થયા. અને ચોથો વિકરણ. પણ વિકરણની મર્યાદા છે. 21 વિકરણ પ્રત્યયો છે, પણ એની મર્યાદા એ છે કે તિંગ પ્રત્યયો સાથે જોડાય ત્યારે માત્ર 4 લકાર હોય તો જ, યાની સાર્વધાતુક તિંગ હોય તો જ, અર્ધધાતુક તિંગ હોય તો નહીં. ત્યારે વિભાજન પણ નહીં થાય ગણનું. અને વિકરણ પ્રત્યય લગાવવા માટે જ 10 ગણનું વિભાજન કરીશું. થઈ ગયા 4. ઓકે. જે ધાતુને લાગનારા, તો સાથે યાદ કરાવી દઉં. નામને લાગનારા, પ્રાતિપદિકને લાગનારા. સનાદી કોમન છે. નંબર 2 સુપ કહીશું. સુપ પ્રત્યય, જે મેં 7 થી 8 લઈ રહ્યો છું સાંજે. સુબંત જેને કહીએ છીએ, સુબંત કહીએ છીએ. 21 છે. સનાદી 12, સુપ 21, 7 તરી 21. 2 થયા. 3 છે તદ્ધિત. 286 જેટલા છે, સૌથી વધુ છે, પણ એ નામને લાગે છે, નામ પરથી નામ બનાવે છે. અને સ્ત્રી પ્રત્યય. નીલમબેન જે વચ્ચે આગળ સ્ત્રીમાં આવ્યું, પણ એ નામને લાગશે. થઈ ગયા 4. 10 પ્રત્યયો છે. તો આટલા 7 પ્રત્યયોને આપણે સાધવાના છે. પણ એ 7માં ગણતરી કરીએ તો મેં તમને આંકડા પણ બતાવી દીધા, આટલા છે. બરાબર છે. આટલું કર્યા પછી સીધો હું આવું છું. છે ઘણું બધું તમને કહેવાનું, પણ કોઈ અર્થ નહીં કહેવાનો. જેમ જેમ આવશે તેમ તેમ હું સ્પષ્ટતા કરતો જઈશ. બરાબર છે. એટલા માટે અત્યારે આ પ્રસંગે નહીં કહેતો. આજ દિન સુધી જે કંઈ થયું છે એને તમે ગ્રહણ કર્યું, ન ગ્રહણ કર્યું, જવા દઈએ. એટલા માટે કે એ વારંવાર આવવાનું છે, ફરીને આવવાનું છે. એટલે ના થયું હોય તો પાછું થશે, એટલે એની ચિંતા નહીં. પણ હવે હું જે તરફ લેવા જઈ રહ્યો છું તે ફરી વાર નહીં આવે, એક જ વાર આવશે હવે. બરાબર છે. ચોથો પાઠ મેં તમને બતાવ્યો તો પ્રક્રિયાનુસારી પાણીનીય ધાતુ પાઠ. આ ગઈકાલે મેં તમને દર્શન કરાવ્યા હતા. 1930 ધાતુ આપણે સાધવાના છે, સિદ્ધ કરવાના છે, 10 ગણમાં વિભાજિત છે, વગેરે વગેરે. કર્તરી શપ એ વિકરણ પ્રત્યય છે, કોમન દરેકના માટે. જેનો કોઈ રણીધણી નહીં એના માટે શપ છે, એ વિકરણ તરીકે. અને સૂત્ર છે આપણું કર્તરી શપ. કર્તરી પ્રયોગ કરીએ અને તિંગ સાર્વધાતુક પ્રત્યય લગાવીએ ત્યારે પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે આવીને વિકરણ બેસે છે. કર્તરી શપ. પ્રયોગ 3 પ્રકારના: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. એમાંથી માત્ર આપણે કર્તરી પ્રયોગ અત્યારે જોઈશું. સાથે સાથે મેં તમને એ પણ કહ્યું હતું, ભવાદિગણ 993 ધાતુ છે. 993 ધાતુ છે. કેટલામાંથી? 1930 માંથી. પહેલા ગણના ભવાદી ગણના ભૂ ધાતુ ના આધારે ભવાદી નામ પડ્યું છે. પણ પ્રક્રિયામાં પહેલો ભવાદી ભૂ નહીં લઈએ, દીર્ઘ ઉકારાંત છે. આપણે અકારાંતથી શરૂઆત કરીશું. પ્રશ્ન થાય, મેં આગળ પણ જવાબ આપ્યો હતો. તો ભૂ કેમ પહેલો લીધો? પ્રક્રિયામાં નથી તો ગણતરીમાં પહેલો કેમ લીધો? અને એના આધારે ભવાદી ગણ પડ્યું. ભૂ ધાતુના આધારે જ ભવાદી પડ્યું છે. દરેક ધાતુના દરેક ગણના પહેલા ધાતુના આધારે દરેક ગણના નામકરણ પડ્યા છે. યાદ છે આવું કઈ?
ભવાદી પહેલા ઉત્પન્ન થવું એટલે થવું એટલા માટે ભૂ પહેલા લીધું. બરાબર છે. પહેલા અસ્તિત્વ હોવું જોઈએ. અસ્તિત્વ જ ના હોય તો શું કામનું? આ સૃષ્ટિ જ ના હોય તો, જગત જ ના હોય તો કોને ભણાવશું? તમે જ ના હોય તો કોને ભણાવીશું? એટલા માટે ભૂને પહેલા લીધો. ભૂ અસ હોવું. બરાબર છે. આગળ જતા અસ પણ જુદો થશે, જે બીજા ગણમાં આવશે, પણ એ બંનેના રૂપો આગળ જતા એક સરખા થઈ જાય છે. ઓકે. તો હવે ભવાદી ગણમાં 239 મેં તમને કાલે બતાવ્યા હતા. એ કેવા છે? તત્ર વિશેષ ધાતવ, વિશેષ ધાતુઓ છે. વિશેષ ઘરમાં વિશેષ હોય તો પહેલા યાદ કરવું પડે, નહીં તો બધું બગાડે, એને યાદ ના કરીએ તો. ઓકે. એમ અહીંયા ધાતુ વિશેષને પહેલા સાધી લઈએ, બાકીના કોમન છે. એકને સાધીશું ને, ઓદન ન્યાય. ઓદન ન્યાય. વાત ચડી ગયા છે કે કેમ? બધાને જોવાની જરૂર નહીં, ચેક કરવાની. એક ભાતનો દાણો ચોખ્ખો જોઈ લઈએ એટલે ખબર પડી જાય. એમ બાકીના જે કોમન છે એકને જોઈશું તો બધા આવી જશે. તો પહેલા ગણમાં, ભવાદી ગણમાં 239 વિશેષ ધાતુઓ છે. અને એ વિશેષમાં સૌથી પહેલા લઈએ છીએ આપણે હુ ધાતુ. હુ ધાતુ. હું બોલું છું એમાં જરા ધ્યાન રાખજો ઉચ્ચારણમાં. હુ. બરાબર છે. લખવામાં પણ ધ્યાન રાખવાનું છે. ગમાં ઉ રસ્વ ઉ, હુમાં દીર્ઘ ઉ, ઉપર ચંદ્રબિંદી, ઉપર ચંદ્રબિંદી પ્લસ એક ઊભી લીટી દેખાશે તમને, ઝીણી નજરે જોશો તો. દેખાઈ રહી છે? ઘણાને ના દેખાય ને. હા સર, દેખાય. સ્વર જ નથી. બરાબર છે. ઘણી વાર ઘણાને અનુસ્વાર નહીં દેખાય, આવું બને છે. ઓકે. તો ગુહુ આમ ચંદ્રબિંદી હોય ત્યારે મના જેવું ઉચ્ચારણ થાય, પણ આપણે ગુહુ કહીશું, નહીં તો ગુહુમ થઈ જાય. બરાબર. સંવરણે, હવે સ ની ઉપર છે ને, દંત્ય સકારની ઉપર બિંદી છે, ચંદ્રબિંદી નહીં, બિંદી છે. ચંદ્રબિંદી વસ્તુ અલગ છે, બિંદી વસ્તુ અલગ છે. બરાબર છે. બિંદી જે છે એને અનુસ્વાર કહીશું. અનુસ્વાર કહીશું. અનુસ્વારનું ઉચ્ચારણ જે છે એ આખું જુદું છે. માત્ર નાકથી થાય, એકલા નાકથી, મુખનો એક પણ ભાગ નહીં. અનુસ્વારસ્ય નાસિકા અનુસ્વારસ્ય. બરાબર છે. ચંદ્રબિંદી આવે ત્યારે બે વસ્તુ છે, મુખ નાસિકા વચનો અનુનાસિક. છોડીએ. સંવરણે સંસ્કૃતમાં એનો સમાનાર્થી અર્થ છે. કોનો? ગુહુનો. ગુહુ ધાતુનો. ધાતુ યાની ક્રિયા. સર્વાણી નામાની આખ્યાત જાની, બધા જ નામો ધાતુમાંથી જન્મ્યા છે, આવું નિરુક્તકારે કહ્યું છે, યાસ્કે કહ્યું છે. કેટલાક ડિત્થ ને એવા બધા છે નામો, અવ્યુત્પન્ન જેને કહીએ. નામો બે પ્રકારના, વ્યુત્પન્ન અને અવ્યુત્પન્ન, આવું આવે છે. એ નિરુક્તમાં આવે છે. અત્યારે એનું ચર્ચા નહીં કરીએ. સંવરણે બીજો ભાગ ત્યાં છે. એક ક્રમ, 2, 6 છે કુલ. પછી પ્રક્રિયા કરી છે. સૌથી પહેલા પ્રક્રિયા ઉપદેશ અવસ્થામાં શું કરીએ છીએ આપણે? યાદ છે? ઈતકરણની 10 ચાવીઓમાંથી કોઈ પણ ચાવી લાગતી હોય એ ચાવી લગાડવાની, ગેટ ખોલવા માટે. સંસ્કૃત જગતનો જે ઘરમાં ઘૂસવું હોય એ ઘરમાં. બરાબર છે. 10 ચાવીઓ મેં આપી તમને, ઝુમકું, એમાં 7 મુખ્ય છે. ઓકે. તો ગુહુ માં ઈતકરણ કરીએ, શું થઈ જશે? ઈતકરણ કરવાથી કયા સૂત્રથી શું થશે? કોણ જશે?
કોણ રહેશે? ઉપદેશે અચ અનુનાસિક ઇત થી હમાં રહેલો ઉ અચ જે છે ઉપદેશ અવસ્થા તો છે, કારણ કે ઉપદેશ અવસ્થા કોને કહીશું? ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસન આગમ પ્રત્યય અને આદેશ, આટલી બાબતો ઉપદેશ અવસ્થામાં. આદ્ય ઉચ્ચારણ જે 3 મુનિએ કહી ગયા છે બધું કેવું છે? ઉપદેશ અવસ્થામાં છે. અને ઉપદેશ અવસ્થામાં હોય એટલે હિતકરણ સૌથી પહેલા કરવું પડશે. ગેટ પાસ. ઓકે. તો હું જે છે દીર્ઘ હમાં રહેલો દીર્ઘ એ ચંદ્રબિંદી છે, અનુનાસિક છે. આપણી શરત શું? ઉપદેશે અચ અનુનાસિક. ઉપદેશ અવસ્થામાં હોય છે પહેલી શરત, અચ બીજી શરત, પણ ત્રીજી શરત અનુનાસિક હોવો જોઈએ. આ ઈતકરણનું પહેલું સૂત્ર મેં તમને ભણાવ્યું હતું. 3 શરતો થઈ ને. ઉપદેશ અવસ્થામાં અચ 9 માંથી કોઈ પણ શરૂઆતના માહેશ્વર સૂત્રના 4 અયુણ રૂલુક એ ઓંગ ઔચ 4 બરાબર 9 અને અનુનાસિક હોવું, ચંદ્રબિંદી વાળું હોવો જોઈએ. અને વધારાનું આપણને આમાં શું મળ્યું? આ ગુહુમાં વધારાનું શું મળ્યું? નફાનું એક નિશાની છે, ત્વરિતની નિશાની છે. એનો પણ અર્થ જુદો નીકળી રહ્યો છે. પણ અચ જાય ઈત સંજ્ઞા થાય, ઉપદેશે અચ અનુનાસિક ઈત તસ્ય લોપ અદર્શનમ લોપ, દર્શન હવે થશે નહીં. કોના? ઉના, દીર્ઘ ઉના. પણ સાથે સ્વરિતનું ચિહ્ન પણ ગયું જોડે જોડે. પણ એ જવાથી આપણને રસ્તો મળ્યો. કયો રસ્તો મળ્યો? ધાતુ ઉભયપદી છે. ધાતુ ઉભયપદી છે. કેટલા પ્રકારના ધાતુ? 3 પ્રકાર. 3 પ્રકાર. પરસ્મયપદી, આત્મનેપદી, પદી અને ઉભયપદી. બરાબર છે. બંને પ્રકારના પ્રત્યય લાગે ઉભયપદી. સાથે એનો આત્માને પદ કેમ કહેવામાં આવે, પરસ્મય પદ કેમ કહેવામાં આવે એ તમે જાણો છો. અને ઉભયપદી હોય તો વિવક્ષા, બોલનારના ફળ કોને આપવું છે? સ્વરિત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. બરાબર ને? સ્વરિતની સંજ્ઞા થાય કે યની સંજ્ઞા થાય તો ઉભયપદી. તો અહીંયા સ્વરિતની થઈ, ધાતુ ઉભયપદી બની ગયો. એટલે એને કે પરસ્મય પદના પણ પ્રત્યયો લાગશે, આત્મને પદના પણ પ્રત્યયો લાગશે. ક્લિયર આટલું? તો હિતકરણ કર્યા પછી આપણને ફળ શું મળ્યું? 2 ફળ મળ્યા. એક ગુહ ઉ ગયો, ધાતુ સંજ્ઞા બની ગઈ. ત્રીજા માં આવીએ, ધાતુ સંજ્ઞા બની ગઈ, નામકરણ બની. સંજ્ઞા એટલે નામકરણ. ધાતુ કયો છે? તો કે ગુહ ધાતુ. ગુહ ધાતુ એવું કોઈ બોલતું નથી, જોવા પણ નહીં મળે. ગુહ ધાતુ. ઓકે. એના પછી બીજો રસ્તો આપણને એ મળ્યો કે સ્વરિતની ઈત સંજ્ઞા થઈ સાથે સાથે, એટલે ઉભયપદી ધાતુ થઈ ગયો. બંને પ્રકારના પ્રત્યયો લાગશે, બંને પ્રકારના લગાવીશું. ઓકે. એના પછી આગળ શું દેખાય છે અહીંયા? હલંત હતો, એનો આખો થઈ ગયો. શું આવી ગયું અંદર? અંદર શું આવી ગયું? કર્તરી શપમાંનો અ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવવાના છે. વર્તમાને લઠ, વર્તમાને લઠ. નિકિતાબેન જાગો છો? તો કર્તરી પ્રયોગ કરીએ તો સપ વિકરણ પ્રત્યય. પહેલા ગણનો કોઈ વિકરણ પ્રત્યય નથી, પણ આપણે કોમન છે કર્તરી સપ. સપને પણ શું કરવાનું છે? ઉપદેશ અવસ્થામાં છે. શું કરવાનું છે? હિતકરણ કરવાનું છે. જાણો છો તમે? પની હલંત્યમ સૂત્રથી હિત સંજ્ઞા થઈ ગઈ, શનિ લશક વતધિતેથી હિત સંજ્ઞા થઈ ગઈ. રહ્યો અ. એ અ ક્યાં આવતો રહ્યો? હમ આવતો રહ્યો.
એટલે અંગ બની ગયું. હવે આનું નામકરણ શું કરી દીધું? અંગ. અંગ કેવું અંગ? અદંત અંગ. અદંત અંગ, અકારાંત અંગ. અહીંયા અદંત કહીશું. તો પ્રત્યયો 3 પ્રકારના બનશે: અદંત અંગના, અનદંત અંગના અને અભ્યસ્ત અંગના. એમાંથી માત્ર અત્યારે અદંત અંગના પ્રત્યયો કરીશું. ઓકે, તો ગુહ અદંત અંગ, હ આવી ગયો ને, પાછળ અ આવી ગયો ને, એટલે અદંત અંગ થઈ ગયો. આવો અદંત અંગના 1700 ધાતુ છે. કેટલા? 1700. 4 ગણના ભેગા કરીએ અને 4 ગણને વિકરણ પ્રત્યય લગાવીએ તો પાછળ અ રહેશે. 1 4 6 10 ગણ. એના વિકરણ પ્રત્યય લગાવીશું અને જોડતા જે બચે તે અ બચશે. અને જ્યાં અ નહીં બચે, અ સિવાય કંઈ બીજું આવે તો અનદંત થઈ જશે. અને એનો જ એક ભાગ અભ્યસ્ત છે, જેમાં અભ્યાસ કાર્ય, દ્વિત્વ અભ્યાસ કાર્ય થઈ જશે. આવશે ત્યારે બતાવીશ. તો ગુહની ખબર પડી ગઈ. હવે અંગની ખબર પડી ગઈ. અંગ સાચું હોય તો બધું સાચું થાય, પણ અંગ જ્યારે જો ખોટું બને તો કશું જ હાથમાં નહીં આવે. કારણ કે પ્રત્યય આપણે આગળ સાધી લીધા. અંગ મહત્વનું છે. હવે ગુહતી ગુહતે આપણે હવે કરીશું, પણ અહીંયા વિશેષતા શું છે આપણા માટે બહુ મહત્વની છે. કેમ વિશેષ ધાતુ તરીકે અહીંયા લીધો, કોમન નહીં લીધો? 239 ધાતુઓમાં આનો સમાવેશ કર્યો. એના જઈએ દીર્ઘ જે ગુ જે છે, ગમાવું છે, એ રસ્વ છે, એ દીર્ઘ બની જાય છે. કેવી રીતે બની જાય છે એ આપણા માટે વિશેષ છે. શું બનવું જોઈએ? કોમન રીતે. કોમન રીતે શું બનવું જોઈએ અને કેમ દીર્ઘ બની ગયો, એ આપણી વિશેષતા છે. બરાબર છે? તો અત્યારે ઓળખ જે છે, ઓળખ કેમ બને હું બતાવું છું હવે. બરાબર છે? ગુહતી ગુહતે રૂપ બનાવી દીધું છે, પણ એ આપણે બનાવવાના છે. ઢાંકના છુપાના એ અરે હિન્દીમાં અર્થ છે, ઢાંકવું અને છુપાવવું. આટલે સુધી ક્લિયર? તો આગળ જઈએ. ઓકે, હવે જે અંદર લખ્યું છે તમને પહેલા બતાવીને પછી લખીને સમજાવીશ. ચોથો પાઠ હતો અને હવે પહોંચ્યા 7મા પાઠમાં. ક્યાં પહોંચ્યા? 7મા પાઠમાં. 4 માંથી ક્યાં કૂદકો માર્યો? 7મામાં. મેં એટલા માટે કૂદકો માર્યો કે ચોથામાં ધાતુઓની યાદી છે, 5મામાં અંગ કાર્ય છે, પંચ ઉપાંગ છે, 6ઠામાં પ્રત્યયો છે અને 7મામાં એક એક ધાતુની સ્પષ્ટતા કરી છે. એ વચ્ચેના પ્રકરણો મેં એટલા માટે ઉડાડી દીધા કે સળંગ તમને કહી જવાનો કોઈ અર્થ નહીં, વર્ણન કરી દેવાનો કોઈ અર્થ નહીં. એટલા માટે મેં આ કર્યું છે. જેમ આવે તેમ તેમ હું તમને કરાવું છું. અચ્છા, તો 7મા પાઠમાં શું લખ્યું છે? તો કે પ્રથમ ગણ સમૂહ. ટાઇટલ તમને વંચાશે, અદંત અંગ. અદંત અંગ એટલે ખબર પડી ગઈ? વિકરણ પ્રત્યય લગાવ્યા પછી અંતે આ હોય. અને પ્રથમ ગણ, ગણ એટલે સમૂહ, જેમાં 10 લકારોના 2 ભાગલા પાડી દીધા છે. એમાં પ્રથમ અને દ્વિતીય કહીશું. તો પ્રથમ ગણ સમૂહમાં કયા લકારો આવ્યા? તો કે અહીંયા એક લઠ, આપણે ક્રમમાં લઈએ તો લંગ, લોટ અને વિધિલિંગ. આ પ્રથમ ગણ સમૂહ. અને બાકીના બચ્યા 6 એ દ્વિતીય ગણ સમૂહ. ક્લિયર? ઓકે. 10 ગણ પણ કોના? ધાતુઓના. પહેલો ભવાદી, બીજો અદાદી, ત્રીજો જુહોત્યાદી વગેરે વગેરે. 10મો ચુરાદી. 10 ગણ. કેમ ગણની જરૂર પડી? વિકરણ પ્રત્યય લગાવવા માટે. આ ગણ પણ 2 સમૂહ છે. 10 એ 10 ના 2 ભાગલા પાડ્યા. 2 ભાગલા પાડ્યા. પ્રથમ ગણ સમૂહમાં ભવાદી, દિવાદી, તુદાદી ને ચુરાદી. ક્રમ આપીએ તો ભવાદી પહેલો, દિવાદી ચોથો, તુદાદી છઠ્ઠો અને ચુરાદી 10મું. 4. પહેલા ધાતુના આધારે નામકરણ પડેલા છે.
જેમ મેં ભવાદી ભૂ ના આધારે કહ્યું હતું. આ 4 ક્લિયર થઈ ગયા ગણ. ઓકે, એમાં આપણે ભવાદીને જ અડવાના છીએ. દ્વિતીય ગણ સમૂહમાં પછી અદાદી એ બીજા ગણનો છે, જ્યોત્યાદિ ત્રીજા ગણનો છે, સ્વાદિ 5મા, રુધાદિ 6ઠ્ઠો, તનાદિ 8મો ને ક્રયાદિ 9મો. ખાલી યાદી કહું છું. ઓકે, પછી આ પ્રત્યયો આપણે ઓલરેડી સિદ્ધ કરી લીધા છે. આ સિદ્ધ કરી લીધા છે અને ફરી પાછા સાબિતી કરશું. ઓકે, 7મું પ્રકરણ તમારું જ્યારે વાંચવાનું થાય ત્યારે મારા કયા પછી અંગ કાર્ય એ બી છોડીએ. ભવાદી ગણમાં તિંગ સાર્વધાતુક પ્રત્યય લગાવીએ ત્યારે સપ વિકરણ પ્રત્યય જોડવાની વિધિ કર્તરી સપ સૂત્ર એનું એ જાણીએ છીએ. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ જાણીએ છીએ. આવવાનું છે અહીંયા ધાતુ ક્રમાંક 1. ધાતુ ક્રમાંક 1 જાગતા રહેજો, ઊંઘી નહીં જતા, નિંદ્રાસન ના થઈ જાય. ઇન્દ્રાસન નું નહીં તો ઇન્દ્રાસન જતું રહેશે. ઓકે, ધાતુ ક્રમાંક 1 સૂત્ર છે. મેં તમને ધાતુ આગળ બતાવી દીધો. કયો ધાતુ હતો? ગોહ. ગુહુમાંથી ગુહ ધાતુ. બરાબર છે. ઈતકરણ કર્યા પછી સાથે ઉભયપદી પણ આપણે ખબર પડી ગઈ. પછી લખીને બતાવું છું. પણ હવે વિશેષતા કેમ રહેલી છે, કેમ વિશેષ છે, એ વર્ણન અહીંયા કર્યું છે. અહીંયા કર્યું છે. બરાબર છે. તો એનું સૂત્ર છે, હું સૂત્ર ખોલીને પણ બતાવીશ. સૂત્ર શું છે? ઉદુપધાયા ગોહ. યા પછી પણ 2 ટપકા આવશે વિસર્ગના. યા પછી પણ આવશે, પણ પાછળ ગ છે એ સંધિમાં આવશે, ત્યાં જોઈશું. તો ઉદુપધાયા છૂટું પાડીએ ત્યારે, એક પદ કરીએ ત્યારે ગોહ શું થઈ જશે? ઉદુપધાયા ગોહ. પણ સળંગ જ્યારે બોલીશું ત્યારે ઉદુપધાયા ગોહ. આ સૂત્ર તમારે સિદ્ધ કરી નાખવું પડશે, તો ખબર પડશે. સિદ્ધ ક્યારે થશે ખબર પડશે તો સમજાવીશ ત્યારે. બરાબર છે. અહીંયા ખાલી લખાણ શું છે એવું તમને બતાવી દઉં છું, પછી સૂત્રમાં જઈએ છીએ. ગુણ નિમિત્તક લખ્યું છે ને, દેખાય છે ને? ગુણ નિમિત્તક આવું કહ્યું છે. ગુણ નિમિત્ત બને છે. નિમિત્ત કારણ 3 પ્રકારના કારણ છે, એમાં એક નિમિત્ત કારણ છે. અહીંયા ગુણ કહે છે. ગુણ જ્યારે કહે ને ત્યારે તમારે સમજી જવાનું કે ક્યાં ગુણ થાય છે, કોને કોને થાય છે, કયા કયા થાય છે. યાદ છે? ઇકો ગુણ વૃદ્ધિ 3જું સૂત્ર 1-1-3. અદેન ગુણ. અદેન ગુણ હા બીજું છે, પણ એના પછીનું ઇકો ગુણ વૃદ્ધિ 2 વસ્તુ બતાવી છે. તો ગુણ અને વૃદ્ધિ ક્યાં થઈ રહી છે? તો ઈકમાં. ક્યાં? ઈકમાં. ઈક એટલે ઈ ઉ રૂ રૂ. હા, ઈ ઉ રૂ રૂ. અને એમાં ગુણની ખબર છે? ઈનો ગુણ એ. ઈનો ગુણ એ. ઉનો ગુણ ઓ. રૂનો ગુણ અર. લુનો ગુણ અર. અને વૃદ્ધિ ખબર છે? અઈ ઔ અઈ ઔ આર આલ. બરાબર છે. બસ આટલું જરૂરી છે, આટલું જરૂરી છે. એ ખબર પાયામાં હોવું જોઈએ. ગુણ નિમિત્ત કયું છે એટલા માટે. પછી શબ્દ આવે છે, એના પછીનો શબ્દ તમને દેખાશે અજાદી પ્રત્યય પરે હોને પર. આવું દેખાય છે ને? દેખાય છે ને? આવું તમે બી વાંચી શકો, એ જ તમને બતાવું છું. પણ સમજવું બહુ જરૂરી છે. અજાદી પ્રત્યય પરમાં હોય ત્યારે આ મહત્વનું છે. આઝાદીનો અર્થ ખબર પડશે?
અજાદી અચ હે અચ ક્યાં હોય અચ? પરે પાછળ. હા. અજાદી પ્રત્યય પરમાં હોય, પ્રત્યય પરમાં હોય, પણ અજાદી એટલે શું? અજાદી એટલે શું? અચ આદિ પ્રત્યય. અચ એટલે શું? સ્વર નવ સ્વર. આ 9, 1 થી 4 સૂત્રો માહેશ્વર. હમ. બરાબર છે. અચ 9 આદિમાં હોય, પણ કોની આદિમાં હશે? પ્રત્યય પ્રત્યય. જે પ્રત્યય તો પરમાં હોવાનો છે, પણ એ પ્રત્યય કેવો હોવો જોઈએ? અજાદી. એ પ્રત્યયની આદિમાં અચ હોવો જોઈએ. ક્લિયર? આટલું ક્લિયર? તો હવે તમને ઉદાહરણ આપણે જે શીખી ગયા છે એને જ અનુસંધાનમાં તમને કહું, આ અજાદી પ્રત્યય કયો લાગ્યો છે? આપણે ગુહ ધાતુ છે ને, ગુહ ધાતુ, હા હલંત. પણ પછી આપણે શું અંદર ઉમેર્યું હતું લખીને બતાવું છું, પણ તમને ખબર છે ઓલરેડી, એટલા માટે. ગુહ ધાતુને આપણે કયો પ્રત્યય લગાવ્યો હતો, યાદ છે? સપ કર્તરી સપ. કર્તરી સપ, બરાબર છે. હવે સપ જ્યારે આપણે ઈતકરણ કરીએ છીએ ત્યારે એના બીજા પણ નામકરણ પડે છે, જો યાદ હોય તો. પિત્ત અપિત્ત. પનિત સંજ્ઞા થવાથી અને ચિત્ત, પિત્ત પિત્ત. અને સનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત. સિત. શીત. ઓકે. હવે આ બે ઓળખમાંથી એક બીજી ઓળખ કરવાની છે. અજાદી અને હલાદી. હા, પિત્તમાં પણ અજાદી પિત્ત, હલાદી પિત્ત. અજાદી પિત્ત. સાથે સાથે સાર્વધાતુક પણ થઈ જશે. કેમ સાર્વધાતુક થઈ જશે? તો કે અદંત અંગ. સાર્વધાતુકનું સૂત્ર યાદ છે તમને? તિંગ સિત સાર્વધાતુકમ. તિંગ પિત્ત સિત સાર્વધાતુક. સાર્વધાતુકમ, એવું સાર્વધાતુકની સંજ્ઞા એની વ્યાખ્યા છે. હમ. તો તિંગ એટલે આપણે 9 દુ 18, પણ એ 4 લકાર ન લાગે તો જ. અને જે પ્રત્યયોમાં સનિત સંજ્ઞા થઈ હોય તો પણ એ શું થશે? સાર્વધાતુક. સાર્વધાતુક થશે. આ સાર્વધાતુક બહુ મહત્વનો છે. કેમ મહત્વનો છે? અહીંયા ગુણ કયો છે ને, ગુણ નિમિત્તક આવું કહ્યું છે એટલા માટે. હવે આપણો સપ હતો તો સાર્વધાતુક પણ છે, કહીશું કે નહીં? તિંગ સિત સાર્વધાતુકમ કહીશું, સાર્વધાતુક કહીશું. પિત્ત પણ કહીશું, પણ પિત્તના 2 ભાગ પડ્યા, અજાદી હલાદી. અજાદી હલાદી. તો એમાંનો આપણે બચ્યું કોણ? અજાદી પિત્ત. અબચ્યો ને. સપ કર્તરી સપ માંથી અબચ્યો હતો ને પ્રત્યય, જેને આપણે વિકરણ પ્રત્યય કહીશું. પણ એ જ વિકરણ પ્રત્યય અજાદી પિત્ત સાર્વધાતુક કહીશું કે નહીં? આદિમાં એટલે એક જ બચ્યો, બીજું તો કઈ છે નહીં. એટલે અજાદી પિત્ત સાર્વધાતુક. હવે પિત્ત સાર્વધાતુક પ્રત્યય જ્યારે લાગે ત્યારે ગુણ થાય છે. એવું તમને હું સૂત્ર બતાવું છું. નીચે આપ્યું છે એ બીજા નંબરનું, એના પછીનું છે, કારણ કે આપણને એ લાગુ પડવાનું છે એટલા માટે. પણ એની પહેલા એક સૂત્ર આપણે સમજવું પડશે. બરાબર છે? ગુહ જે છે, ગુહ ધાતુ, એ ગુહ ધાતુ ઉપધા ખબર છે તમને? ઉપધા મેં આગળ સંજ્ઞામાં ઉપધા આવી હતી. અંતિમ અચ વર્ણ જોવાનું. અલો અંત્યાત પૂર્વ ઉપધા. સૂત્ર યાદ કરી લેજો ઉપધાનું. અલો અંત્યાત પૂર્વ ઉપધા. પીના છે કે ગઈ? અચ્છા, ઉપધાનું સૂત્ર જે છે અલો અંત્યાત પૂર્વ ઉપધા. છોડીએ. બરાબર સમજો. ના ખબર પડે તો પૂછી લેજો. એમાં શરમ નહીં, શીખવામાં શરમ નહીં રાખતા. ઓકે. ગુણ નિમિત્તક અજાદી પ્રત્યય પરમાં હોય એવું કહ્યું છે અહીંયા. અજાદી પ્રત્યયની તમને ખબર પડી ગઈ, પણ ગુણ નિમિત્તક પણ ખબર પડી ગઈ. પણ હવે 2 વસ્તુ તમને મારે સમજાવવાની છે હજી. એમાં એક ઉપધા આવે છે. તો અલો અંત્યાત પૂર્વ ઉપધા આવું સૂત્ર છે. મેં આગળ બતાવ્યું હતું, ફરી જરૂર પડે તો બતાવીશ. અલો અંત્યાત પૂર્વ ઉપધા. અંતિમ અલ એટલે બધા જ આવી જાય, કોઈ બાકી નહીં રહેતું. અંતિમ અલ એટલે બધા જ આવી જાય. અંતિમ કોઈ પણ વર્ણ હશે
એની પહેલાનો વર્ણ જે આવે તે ઉપધા. બરાબર છે. તો આપણી પાસે ગુહ ધાતુ છે. ઈતકરણ કર્યા પછી ગુહ ધાતુ છે. તો ગુહ ધાતુની અંદર ઉપધામાં કોણ છે? અહીંયા લખી દીધું છે, તમને સામે દેખાઈ રહ્યું છે, પણ તમને સમજ પડવી જોઈએ. ઉ ઉ છે ઉપધામાં. રસ્વ છે, રસ્વ છે કે દીર્ઘ છે ઉપધામાં? રસ્વ છે. રસ્વ છે. બિલકુલ સાચી વાત છે. સાચી વાત છે. ઉપધામાં ઉ, અલો અંત્યાત પૂર્વ ઉપધા, અંતિમ હ છે, એની પહેલાનો ઉ છે, રસ્વ ઉ છે. હવે એ રસ્વ ઉ દીર્ઘ બની જાય છે. શું બની જાય છે? દીર્ઘ બની જાય છે રસ્વમાંથી. બનવું શું જોઈતું હતું? બનવું શું જોઈતું હતું? તો તમને હવે આપણે જે કર્યું ગુણ, ગુણ તમને ખબર છે. તો ઉનો ગુણ શું થાય? ઉનો ગુણ શું થાય? ઔ ઉનો ઓ ગુણ ઓ ઓ થાય છે. વૃદ્ધિ નહીં કહેતો રઘુભાઈ. ઉનો ગુણ ઓ. આટલું ક્લિયર? તો અહીંયા ગુની જગ્યાએ ગો થવું જોઈતું હતું. ગોહ થવું જોઈતું હતું. કેમ? કેમ થવું જોઈતું હતું? અને ના થયું એનું કારણ આ છે અપવાદમાં. સમજાવું છે ધીમેથી, શાંતિથી. પહેલા તો ઉનો ઓ કેમ થયો એ તો ખબર પડી જાય, પછી આગલી વાત. અચ્છા, હા, વાત સાચી છે. પાછળ ઉની પાછળ સ્વર હોય તો અચ હોય તો ઓ થાય ઈ સમજાણું. પણ સમજાણું. પાછળ તો હલંત હતો ને. હા, આપણે ઉપધાની વાત છે. આપણે ઉપધાની વાત છે. આવું ધીમે ધીમે. પહેલા તો ગુણ અને વૃદ્ધિ ક્યારે થાય એ બે વસ્તુ સમજવાની છે. પછી આના પર આવી પ્રભુ. બરાબર છે. તો એના માટે હું નવું સૂત્ર ખોલીશ. મેં એટલા માટે ડાયરેક્ટ અહીંયા આવ્યો છું કે આગળ આ બધાની ચર્ચા કરવાનો કોઈ અર્થ નહીં, કારણ કે આટલે આવતા પાછા ભૂલી જાઓ. જરૂર પડે ત્યારે આપણે યાદ કરી લઈશું. નિકિતાબેન, આપને કઈ ખ્યાલ છે? ગુણમાં કોણ સર? હે? ગુણ માટે ને ગુણ માટે, ગુણ માટે સાર્વધાતુક પ્રત્યય છે એટલે ગુણ થાય. કોનો? અંગની પાછળ પ્રત્યય હોય ને, ઈગંતાંગનો. ઈગંતાંગનો. ઈગંત અંગનો. અને ઉપધા હોય ત્યારે રસ્વઈકનો. હું સમજાવું છું. ઓકે, નો પ્રોબ્લેમ. પહેલા તો ગુણ ક્યારે થાય? બરાબર છે. તો જેમ જેમ સૂત્ર આવશે ને નવું નવું, તેમ તેમ નોંધતા રહેજો. સૂત્ર છે 7-3-84. સાર્વધાતુકાર્ધધાતુકયોઃ, સાર્વધાતુકાર્ધધાતુકયોઃ, સાર્વધાતુકાર્ધધાતુકયોઃ. બરાબર છે. ક્યાંથી ક્યાં પહોંચી જાય? કૂદકો માર્યો, હનુમાન કૂદકો. એ આપણને આ શાસ્ત્ર જ, વ્યાકરણ શાસ્ત્ર જ આપણને કૂદકો મરાવશે. નહીં તો બીજા શાસ્ત્રમાં નીચે ખીણમાં જતા રહીએ, અહીંયા ટોચ ઉપર જતા રહીશું. ઓકે, શું કે છે? સાર્વધાતુક આર્ધધાતુ કયો? પછી નીચે અનુવૃત્તિ લખે છે ગુણ. ગુણ સપ્તમી દ્વિવચન, ષષ્ઠી સપ્તમીના સરખા રૂપો હોય છે. અહીંયા બે વસ્તુ છે, સાર્વધાતુક અને આર્ધધાતુક. આ સાર્વધાતુક અને આર્ધધાતુક એ શું હશે? પેલા એને ઓળખવા પડશે ને. છે કઈ આઈડિયા?
સાર્વધાતુક અને આર્ધધાતુક તિંગ સિત સાર્વધાતુકમ. એ આપણું સાર્વધાતુક કહેવાય એની વ્યાખ્યા છે. અને બાકીના આર્ધધાતુક હમ. સે સાત આમ કહી શકીએ. સૂત્ર બી એવું જ છે. પણ તિંગ સિત સાર્વધાતુક એ શું કહી રહ્યું છે? જેને તિંગ પ્રત્યય લાગે અને સની જે ઈટ સંજ્ઞા થઈ હોય એ બધા સાર્વધાતુક. હા, અચ્છા, બીજી રીતે તમને કહું. આપણા તિંગ પ્રત્યય કેટલા છે ખબર છે? 18. 18 છે. તિપ્તસ છે, સિપ્તસ્થ વગેરે. એ જયારે ઈતકરણ થાય ને પછી આપણી ઓળખ પડશે. એ 4 લકારને લાગે ને, માત્ર 4 ને, તો જ એ સાર્વધાતુક કહેવાશે. ને બાકીના 6 ને લાગશે ને ત્યારે આર્ધધાતુક બની જશે. હમ. અને સાર્વધાતુક બનવાથી શું પરિવર્તન બીજું લાવી રહ્યા છે? વિકરણ લાગશે. વિકરણ લાગે છે. બરાબર. અને આર્ધધાતુક હોય તો વિકરણ નહીં લાગે. નહીં લાગે, બીજું કંઈક લાગશે, ઈડાગમ વગેરે થશે. ઓકે, આવું ક્યાં ક્યાં બનશે? એ તો માત્ર તિંગની વાત થઈ. આવું કૃદંતમાં પણ છે, વિકરણમાં પણ છે. શું હશે? 4 ગણમાં. એ તો બરાબર, એ તિંગની વાત થઈ ગઈ. એ તિંગની વાત થઈ ગઈ. આપણે 4 પ્રકારના પ્રત્યયો લાગી રહ્યા છે ને ધાતુને. સનાદિ છે. કહેવાનો ભાવમાં રહ્યો હતો કે સનાદિ 12 પ્રત્યયો જે છે ને એમાં પણ જો સનિત સંજ્ઞા થતી હોય ને તો એ સાર્વધાતુક બની જશે. સમજો બરાબર. પણ નથી કોઈ. વિકરણમાં તો 4 લકાર, અરે તિંગમાં 4 લકારને લાગે ત્યારે એ સાર્વધાતુક કહેવાશે. પણ વિકરણ આ 21 છે. 21 માંથી તો 10 તો વિકરણ પ્રત્યે આપણે 10 ગણવા પડશે ને, ભલે કોઈ નાના હોય તો જુદી વાત છે. જેમ કે સપ. તો સપમાં સનિત સંજ્ઞા થઈ તો એ શીત હોવાને કારણે સાર્વધાતુક બની ગયો. આ નવી ઓળખ. ખબર પડે છે ને? એવી જ રીતે આર્ધધાતુક 124 પ્રત્યય છે. અરે કૃદંત, આર્ધધાતુકને પણ કૃદંત. એ કૃદંત 124 પ્રત્યયોમાં જેટલા પ્રત્યયોને સનિત સંજ્ઞા થશે ને એમાં પણ ઈતકરણ કરીશું એવા 9 જ છે કૃદંત પ્રત્યયમાં, કૃત પ્રત્યયોમાં. અને 115 ક્યાંય સ આવતો નથી. તો એ બધા આર્ધધાતુક છે. ખ્યાલ આવે છે? સાર્વધાતુક કોને કહીશું તે? અને એવી જ રીતે વિકરણમાં, એવી જ રીતે કૃદંતમાં, ને એવી જ રીતે તિંગમાં તો આપણે ચોખ્ખું છે કે 4 લકારને લાગે તે. આ સાર્વધાતુક. ખબર પડી ગઈ? સાર્વધાતુક પ્રત્યયોને ઓળખવું. પ્રત્યયો, હો, ધાતુ નહીં. એ ધાતુ દેખાય છે ને સાર્વધાતુક. એ ધાતુ નહીં, ધાતુને લાગનારા પ્રત્યયો. બરાબર છે? અને કૃદંત પણ કોને લાગે? ધાતુને લાગે. પણ લાગ્યા પછી નામ બની જશે, પછી શું પ્રત્યય લાગશે? આ જાદુ છે. જાદુ તો નહીં કહીએ પણ સિદ્ધિ છે. ઓકે, તો હવે સાર્વધાતુક અને આર્ધધાતુક ખબર પડી ગઈ. અને જે બચ્યું બધા આર્ધધાતુક, જેમાં સનિત સંજ્ઞા નહીં થતી હોય. અને બીજી શરત તિંગ નહીં હોય. ઓકે, છોડીએ. તિંગ પણ આર્ધધાતુક છે, પણ 6 ને લાગે છે ત્યારે. હવે અહીંયા ગુણ 7-3-82 માંથી અનુવૃત્તિ આગળ આવીએ. આટલું જો સબ ખબર પડી હોય તો. સાર્વધાતુકે આર્ધધાતુકે બેયનો સમાવેશ કર્યો છે પ્રત્યયોમાં. કયા કયા? સાર્વધાતુક બધાનું ફિક્સ આંકડા છે આમ જોવા જઈએ તો. પણ સાર્વધાતુક આર્ધધાતુક પ્રત્યયોમાં જ્યારે એ ધાતુની પરમાં હશે ત્યારે ઇગંતસ્ય અંગસ્ય. હવે આ મહત્વનું છે, ગુણ ક્યારે થાય તે. ઇગંતસ્ય નો અર્થ શું કરીશું? ઈક અંત એટલે શું? અને પાછું અંગ. આ બે વસ્તુ સમજાય છે? ઇગંતસ્ય અંગસ્ય. ઇગંત અંગનો ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થઈ જાય છે. આટલું આપણે સમજવાનું છે તો તમને ખબર પડી જાય. જે અંગની પાછળ ઈ ઉ રૂલ બરાબર છે, સાચું છે. ઈક કનો ગ થઈ ગયો છે ને, જસ્તો થઈ ગયો છે. ક ખ ગ ત્રીજો આ સંધિ છે. ઈક અંત હોય પણ ક્યાં?
અંગ, અંગ, બરાબર છે. તો અંતે કોણ હોય? ઈ, ઉ, રૂ અને લુ. આટલા જ આવશે ને? આ યુન રૂલુક, બરાબર છે. હા સર, 4 જ. 4 જ આવશે. ઈક તો નીકળી ગયો ઈક. એટલે આ ઈક પ્રત્યાહાર છે, કક્કો છે, કક્કો છે, પણ એક કક્કાને શોર્ટમાં 4 વર્ણોને એક કહી દીધા. એવું અંગ હોય, એવું શું હોય? અંગ હોય. તો અંગ કોને કહીશું? અંગ કોને કહીશું? અંગ, ધાતુને વિકરણ લાગશે ત્યારે. બરાબર છે. પ્રકૃતિને કંઈ પણ પ્રત્યય લાગે તો અંગ બની જાય, બરાબર. ઉદાહરણ ધારો કે કહીએ તો ગુહ ધાતુ છે, એમાં કોણ લાગ્યું? સપ લાગ્યો, તો એ અંગ કેવું બન્યું? અકારાંત. અકારાંત બને છે. ઈક બન્યું? ઈક બન્યું? નહીં બન્યું ને? અદંત. નહીં બન્યું ને? બરાબર છે. એ પછી નિર્ણય પર આવીએ. એ લાગુ નહીં પડતું અહીંયા, હો. આ સૂત્ર નહીં લાગુ પડતું, પણ આને જરૂરી છે એની પહેલા, એટલા માટે. પછી આના પછીનું નેક્સ્ટ આવશે, કારણ કે આને લઈને ચાલવાનું છે. ઓકે. સાર્વધાતુક અર્ધાતુક કયો હોય આટલું સૂત્ર છે. પછી ઈગંધ અંગ છે ગુણો ભવતી, આટલું આપણે ઉમેરી લેવાનું છે. અંતે ઈક અંગ હોય તો એનો ગુણનો આદેશ થઈ જશે. આદેશ, હો, ગુણાદેશ થઈ જશે. ઓકે, સહેજ સમજી લઈએ. પણ આમાં બે વસ્તુ, અંગ ઈક હોય પણ પ્રત્યય જે છે ચાહે સાર્વધાતુક બી હોઈ શકે, આર્ધાતુક બી હોઈ શકે. બંને માટે મંજૂર, બંને માટે મંજૂર છે. ધાતોઃ વિહિતા, ધાતુથી યુક્ત. પ્રત્યયા, કારણ કે ધાતુને પ્રત્યય લાગવાના છે. વિકરણ, લકાર. ઓકે. સાર્વધાતુક તથા અર્ધાતુક. હવે સાર્વધાતુક અર્ધાતુક ની ખબર પડી ગઈ. ક્યારે સાર્વધાતુક, ક્યારે અર્ધાતુક? કિંચિત સાર્વધાતુક, બાકીના અર્ધાતુક. અનેન પ્રકારેણ વિભાજિતા સંતિ, એતેષાં સર્વેષાં વિષયે, આ બધાના વિષયમાં અનેન સૂત્ર, અનેન સૂત્ર, આ સૂત્ર એટલે કે સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્રથી ઈગંતસ્ય અંગસ્ય, ઈગંત અંગનો ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થઈ જશે. અને ગુણ સંજ્ઞક આપણું બીજું સૂત્ર અધેન ગુણ. એટલાથી નહીં ખબર પડે, પણ ઈકો ગુણ વૃદ્ધિથી આપણે સમજી ગયા છીએ. આનાથી આગળ હું નહીં ઉતરું, એટલા માટે કે જરૂર પણ નથી, નીચે તમને ખબર છે એટલા માટે. બરાબર છે. આપણે આટલું સૂત્રને લઈને ચાલીશું. આગળ ચાલવાનું છે. ક્યાં ચાલવાનું છે? આગળ ચાલવાનું છે. જો ઈગંત અંગ નહીં હોય, અચ્છા, એની પહેલા તમને સહેજ વાત એ કરી દઉં કે ધાતુ જે છે એ અજંત અને હલંત. કેવા ધાતુ? અજંત અને હલંત. એવી જ રીતે આદિમાં પણ જોવાનું થશે, અજાદી ને હલાદી. પ્રત્યયોમાં પણ જોવાનું થશે, અચઅંત અને હલંત પ્રત્યયોમાં પણ. અને આદિ પણ જોવાનું રહેશે, અજાદી ને હલાદી. જેમ આપણે અજાદી નતું આવ્યું આગળ અજાદી વાંચ્યું આપણે. પ્રત્યય અ જે છે તે, અજાદીપિત સપ જે છે તે. એટલે બે બાજુ ધ્યાન રાખવાનું, આગળ ને પાછળ. ધાતુમાં પણ આગળ અને પાછળ. હવે બીજી શરત જેના પર આપણે જઈ રહ્યા છે તે કે ધાતુ અજંત નહીં હોય, અંતે અચ નહીં હોય, તો ઉપધા જોવાનું. શું જોવાનું? ઉપધા જોવાનું. અને ઉપધામાં, ઉપધા ખબર ને? ઉપધા એટલે, ઉપધા એટલે અંતિમ હલની આગળ. અલો, અલ એટલે બધા જ. અંતિમ અલ એટલે કોઈ પણ વર્ણ, અને એની આગલો એ ઉપધા કહીશું. જો ધાતુ અજંત નહીં હોય, અંતે અચ નહીં હોય, તો ઉપધા જોવાની. ઉપધા જોવાની. અને ઉપધામાં આ અંતે જ્યારે ઈક હોય ને, ઈક, હવે એ અજંતમાંથી અચમાંથી ઈક પર આવી જઈએ. ઈક એટલે કે ઈ ઉ રૂ લુ, આ 4. એ 4 ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, તો
ઈગંત અંગનો ગુણ થઈ જશે. ગુણ તમે જાણો છો. પણ ઉપધામાં ઈક હોય, ઉપધામાં ઈક હોય ત્યારે માત્ર રસ્વ ઈક જોવાનું, દીર્ઘ ઈક નહીં જોવાનું. માત્ર રસ્વ ઈક. રસ્વ ઈક એટલે ઈ ઉ રૂ લુ, એ દીર્ઘ ન હોવા જોઈએ ઉપધામાં, તો ગુણ થશે. એનું સૂત્ર બીજું છે, પણ આને સાથે લઈને આગળ જવાનું છે. તો સહેજ તમને એ વર્ણન પણ બતાવી દઉં અને પછી સૂત્ર પર આવીશું. સાર્વધાતુકાર ધાતુ કયો એની ખબર પડી ગઈ. ઈગંત અંગ નો ગુણ થશે, જે આપણને અત્યારે નહીં લાગુ પડતું. એ સૂત્ર નહીં લાગુ પડતું, કારણ કે અંતે નથી આપણા ધાતુમાં. અચ નથી, અરે ઈક નથી, અચમાં ઈક નથી. નીલમબેન આવીએ પાછા. હવે અહીંયા પછી કરીએ. આ ઉદુપદાય ગોહ પછી ખોલું છું. ગુણ નિમિત્તક અજાદી પ્રત્યય પરમાં હોય ત્યારે ગુહુ જે છે ધાતુની ઉપધાની ખબર પડી ગઈ. તો દીર્ઘ ઉનો આદેશ. આ ઉત લખ્યું છે ને, ત હલંત, એ તપરકરણ છે. તપરકરણ ખબર છે? તત્કાલ એને રસ્વ નહીં કરવાનું, દીર્ઘ જ કરવાનું, જે હોય તે કરવાનું. બ્રેક માર્યો છે, બરાબર. દીર્ઘ આદેશ પણ ક્યારે? તો હવે કે છે યહ પુગંત લઘુ પદસ્ય ચ. એ સૂત્ર આપણે જોવાનું છે. હજી મેં નહીં બતાવ્યું. મેં બતાવ્યું તમને સાર્વધાતુકાર ધાતુ કયો હો બતાવ્યું. કેમ? તો પહેલી જરૂર એની પડે છે અને પછી આની આવે છે, એટલા માટે. ઓકે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી શું પ્રાપ્ત થાય છે? તો કે ગુણ પ્રાપ્ત થાય છે. અને એનો આ અપવાદ છે ઉદુપદાયા ગોહ. ઉદુપદાયા ગોહ. તો હવે તો પહેલા તો પુગંત લઘુ પદસ્ય જે જાણવું પડશે. ખોલું છું. સાત 3 અને 86. પુગંત લઘુપધસ્ય ચ, પુગંત લઘુપધસ્ય ચ, પુગંત લઘુપધસ્ય ચ. લખવામાં તમારી બહુ મારી ઝડપ થતી હોય તો તમે ખાલી ક્રમ જ લખી રાખજો, કારણ કે અષ્ટાધ્યાયી આપણી પાસે ક્રમ લખશો ને તો પણ આવી જશે તમારા મોબાઈલ વગેરેમાં. અચ્છા. પુગંત લઘુ પદસ્ય છે. પુગંત લઘુ ઉપધસ્ય સમજાવું છું. પુગંત લઘુ પદસ્ય ષષ્ઠી એક વચન સ્ય ચ અવ્યય. અને નીચે તમે જોશો અનુવૃત્તિમાં ગુણ અને 84મું સૂત્ર આપણી પાસે હતું સાર્વધાતુકાર ધાતુ કયો હો, જે આગળ જોઈ ગયા તે જ. એને સાથે લઈને આ સૂત્ર પર આવવાનું છે. પુગંત આમાં અત્યારે આપણે નહીં લઈએ. પુગંત વસ્તુ અહીંયા નહીં લઈએ, જરૂર નહીં એટલા માટે. પણ લઘુ ઉપધસ્ય, લઘુ ઉપધા ઇક, આટલું ગ્રહણ કરીશું. ઉપધા ખબર પડી ગઈ? ઉપધા ખબર પડી ગઈ. અને લઘુ એટલે માત્ર રસ્વ, દીર્ઘ નહીં. અને ત્રીજો શબ્દ આપું ઇક. નીચે અહીંયા ઇકો ગુણ વૃદ્ધિ લખ્યું છે ને, 1 1 3. તો ઉપધામાં જે ઈક છે એ માત્ર રસ્વ જ હોવો જોઈએ, દીર્ઘ ના હોવો જોઈએ. અને અજાદી પ્રત્યય પરમાં હોય તો ગુણ થઈ જશે. આટલી જ વાત છે આમાં. વાત આટલી જ છે. જોઈએ. પુગંત લઘુ પદસ્યમાં પુખ અંતને આપણે જોતા નથી. લઘુ ઉપદસ્ય, લઘુ ઉપધા, ઉપધામાં લઘુ. અચ્છા. સાર્વધાતુ કે આર્ધ ધાતુ કે, એ આ સાર્વધાતુકાર ધાતુ કયો હોવાની જ વાત છે. પ્રત્યય પરે, પ્રત્યય પરમાં હોય. પુગંતસ્ય એ આપણે નહીં જોતા અત્યારે, એની જરૂર નહીં, કારણ કે એ ક્યાં આવે છે? અહીંયા અર્તી હરી જે છે ને 7 3 36 એ આવશે, ત્યાં જોઈશું પુગંત. એ આપણે તો નહીં કરવું. તથા હવે કરીશું લઘુ ઉપધસ્ય. છૂટું પાડી દઈએ તો લઘુ રસ્વ અને ઉપધસ્ય. ઉપધસ્ય એટલે ઉપધાના, પણ લઘુ ઉપધા, હો, દીર્ઘ ઉપધા નહીં.
ઉપધામાં લઘુ ઈક હોવો જોઈએ. અંગસ્ય કોની વાત છે? અંગની વાત છે. અંગ ખબર છે તમને? તો ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થઈ જાય છે. ગુણાદેશ ભવતી. હવે હું લખીને સમજાવું છું, જો આટલી સૂત્રની ખબર પડી ગઈ હોય તો. ઉગંત લઘુપદસ્ય ચ લખીને સમજાવું છું. અને જે કરવાનું છે વિશેષતા એ હજી બાકી છે. આવું આટલી ખબર પડી ગઈ? ઉગંત લઘુપદસ્ય ચ. ઓકે. હા, મને રમાડી રહ્યું છે. વધારે કરવા જઈશું તો રીસાઈ જશે. લોડ લઈ રહ્યું છે. નવેસરથી ખોલ દઈએ પણ એ ના કરે. લાગે. સ્ક્રીનમાં શું દેખાય તમને? વ્હાઈટ બોર્ડ દેખાય છે? નહીં દેખાતું ને? ના સર, સૂત્ર છે. ઓકે. હા હા, હવે વ્હાઈટ બોર્ડ. લાવી દઈએ લાવી દઈએ. એરર. હા સર, હવે દેખાય વ્હાઈટ બોર્ડ. દેખાય? આવ્યું? દેખાય છે? પાછું ગયું. આ તો મતલબ લેપટોપ ની સ્ક્રીન આવી ગઈ. હોમ પેજ કરી દો કરી દો. આવી ગયું. આવી ગયું? આવ્યું ને? ઓકે. હવે આપણી પાસે આ તો મેં તમને કર્યું હતું પણ ફરીથી સહેજ ગુ ભૂ આનુનાસિક સ્વરિત આટલી વાત હતી. તો ઉપદેશે અજ અનુનાસિક થી ગુહ કરી દીધું. આ ધાતુ સંજ્ઞા થઈ ગઈ. સાથે સાથે ઉભયપદી, કારણ કે સ્વરિતની સંજ્ઞા થઈ જવાને કારણે ઉભયપદી ધાતુ થઈ ગયો. પછી આપણી પ્રક્રિયા હલન છે વત્તા વિકરણ પ્રત્યય સબ છે. વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી. શની લસકવત અધિતે સૂત્રથી સંજ્ઞા કરી. તસ્ય લોપદર્શન રહ્યો અ. પણ અની ઓળખ શું છે? પની સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ છે. સની સંજ્ઞા થવાને કારણે શીત પણ છે. અને શીત હોવાને કારણે સાર્વધાતુક છે. આ અજાદી છે. કેવો છે? અજાદી છે. અને અજાદી પિત્ત પણ છે. શીત પણ છે. સાર્વધાતુક છે.
આ બધી એની ઓળખ છે અને એ જ ઓળખ કામ કરી રહી છે. બરાબર છે. પાછળ ધારો કે વર્તમાન લટનો પ્રત્યય છે ટીપ. આ ટીપ એમાં વર્તમાન લટમાં શું કર્યું હતું નીલમબેન? આ ટીપને હલંત્યમથી પની ઈટ સંજ્ઞા. બરાબર. અને તી બચ્યો તો ને હમ વર્તમાન લટમાં એકલો તી બચ્યો તો ને. અચ્છા, હમ હવે આ જે પ્રત્યય છે એની બીજી ઓળખ આપીએ. પિત્ત. આ પ્રત્યય જે છે આમ તો તિંગ છે, પણ એ પિત્ત છે કે નહીં? હલાદી પિત્ત. હલાદી પિત્ત છે. તો ઈ થઈ જશે. બરાબર છે. અને સાર્વધાતુક છે કે આર્ધાતુક છે? સાર્વધાતુ તિંગ હોવાના કારણે. હા, લટ લકારને લાગશે, ટૂંકમાં 4 લકારને લાગશે ને ત્યારે તે હા. સાર્વધાતુક રહેશે. બાકીના 6 ને લાગશે ત્યારે આ જ આર્ધાતુક બની જશે. એટલે પિત્ત પણ છે અને હલાદી પિત્ત છે અને સાર્વધાતુક છે. સાર્વધાતુક હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય, આવું નામકરણ કરશું. ઓકે, હવે ગુહમાં અ ઉમેરી લઈએ તો હ આખો થઈ ગયો. પાછળ તી છે, તીને અત્યારે રહેવા દઈએ. આટલું છે. અચ્છા, હવે ધાતુ, આ તો આપણું અંગ છે. આ અંગ છે, અંગ છે. એમાં ફરી છૂટું પાડી દઉં તમને. હલંત હતો અને પછી અ હતો અને પછી તી. આવું છે, આવું છે. આ પ્રત્યય કેવો છે? અજાદી છે. પિત્ત બી છે. અજાદી પ્રત્યય પરમાં હોય ત્યારે ઈગંત અંગનો ગુણ થાય છે. ઈગંત અંગનો ગુણ થાય છે. જો ધાતુ હલાદી હોય, હલાદી હોય, અરે આદિમાં નહીં પણ અંતે હલ હોય, અંતે હલ હોય. આદિ પણ જોવાનું, અંત પણ જોવાનું. અહીંયા અંતે એટલે અજંત અને હલંત. અજંત અને હલંત. તો અહીંયા હ જે છે હલંત છે કે અજંત છે? હલંત. હલંત છે. હલન. હા, હલંત હોય તો ઉપધા જોવાની, અજંત હોય તો ઈક જોવાનું. આ ઈક જોવાનું. પેલામાં ઉપધામાં પણ ઈક જ જોવાનું છે, પણ માત્ર લઘુ. અચ્છા, તો ઉપધામાં કોણ છે? રસ્વ ઉ. ઉ છે. બરાબર છે. તો ગ જુદો પાડી દઈએ, ઉ અને હ. હવે આ ઉ જે છે એ ઉપધામાં ઈક તરીકે આવવાનો છે. હા. આવવાનો છે ને? હા. હા, આવી રહ્યો છે ને? તો આ ઉ નો ગુણ શું થઈ જશે? ઓ. ઓ થઈ જશે. બિલકુલ. તો એ ઓ ક્યાં જતો રહેશે? ગ હલન કરી દીધો ને ઘની ઉપર. એટલે ગો થઈ જશે. ગો થઈ અને જશે. પાછળ કોણ છે? હ છે. હ. હમાં અ નાખી દઈએ તો, અને પાછળ પ્રત્યય તો ગોહતી. પણ કયા સૂત્રના આધારે આ ગોહતી થાય? તો કે પુગંત લઘુ પદસ્ય છે. કારણ કે ઉપધાનું લાગશે ને, લઘુ ઉપદસ્ય. પુગંત આપણે છોડી દઈએ. મેં તમને સૂત્ર બતાવ્યું ને, પુગંત લઘુ પદસ્ય છે. તો ઈક ઉપદામાં હોય તો ગુણ કરી દે છે. નવો કરી દો તો ગોહતી આવું રૂપ બને. આવું બનવું જોઈતું હતું, પણ આવું નહીં બન્યું. આવું નહીં બન્યું. તો એના કારણે વિશેષ છે. એના કારણે વિશેષ છે. હવે વિશેષ તમને બતાવી દઉં પછી પૂર્ણાહુતિ કરશું. ઉતુ બધાયા ગોહ. અષ્ટાધ્યાયી દેખાય છે? હા સર. ઓકે. ઉદુ ઉદુપધાયા ગોહ. આમ તો તમને મેં બતાવ્યું છે. ઉદુપધાયા ગોહઃ ઉદુપધાયા ગોહઃ ઉદુપધાયા ગોહઃ. ઓકે.
ઉત પ્રથમા એક વચન જે ઉત દેખાય છે ને તમને પદછેદમાં એ તપરકરણ છે, એટલે કે દીર્ઘ ઉ. અને ઉપધાયા તમને ખબર છે ષષ્ઠી એક વચન ઉપધા નો નોની નું ના ષષ્ઠી સ્થાને યોગા પણ થાય છે. ગોહ હ ષષ્ઠી એક વચન. આપણે ગોહ તો કર્યું, ગોહ કર્યું ને આપણે પુગંત લઘુ પદસ્ય છે સૂત્રથી ગોહ કર્યું. પણ અનુવૃત્તિ અચી અચ પરમાં હોય, અચ પરમાં હોય તો આપણી પાસે અ છે અચનો વિકરણ પ્રત્યયનો, વિકરણ પ્રત્યયનો એ સાર્વધાતુ પણ છે, અજાદી પણ છે, પિત્ત પણ છે. ઓકે, શું કહે છે? ગોહ ધાતો, ગોહ ધાતુ ધાતુ પુલ્લિંગ અજાદી પ્રત્યય પરે, અજાદી પ્રત્યય પરે એટલે કોણ? આપણો વિકરણ પ્રત્યયનો અ. અચી જે લખ્યું છે ને એ ગોહ ઇતિ રૂપસ્ય પ્રસક્તિ અસ્તિ ચેત. ગોહ એવું રૂપની પ્રસિદ્ધિ છે આપણી પાસે, આવું બનતું હતું, બનાયું અસ્તિ ચેત તમ બાધયિતુમ તેને બાધ કરીને, એને હટાવીને નિષેધ કરીને, બાધયિતુમ બાધ કરીને, ઉપધાયા ઉપધાને, ઉપધામાં આપણે ઉ હતો એનો ઓ કરતા હતા, ગુણ કરતા હતા, એ રેગ્યુલર છે. પણ વિશેષમાં ઉપધાયા ઉપધાનો ઉકારાદેશ ભવતી, ઉકાર આદેશ કરી દે છે. એના માટે સ્પેશિયલ સૂત્ર બનાવવું પડ્યું. ઉદુપધાયા ગોહ, ઉદુપધાયા ગોહ. નીચે છે જ આવીએ ગુહ સંવરણે ઇતિ ભવાદિગણસ્ય ધાતુ, ભવાદિગણનો ધાતુ છે પહેલા ગણનો. અસ્ય ધાતો અજાદી પ્રત્યય પરે, અજાદી એટલે વિકરણ પ્રત્યયનો અ પરે. યદિ ઉપધાવર્ણસ્ય, ઉપધામાં આપણે કોણ છે? હલો અંત્યાત પૂર્વ ઉપધા, પ્રભુભાઈ ખબર પડે છે? હા સર. હા, ઉપધામાં ઉ છે રસ્વ ઉ. ગુણાદેશમ કૃત્વા, આપણે ગુણાદેશ કર્યો ને તો ઉનો ગુણ શું કર્યા? ઓકારસ્ય પ્રસક્તિ જાયતે, ગો થતું હતું, ઓ કરી દઈએ એટલે ઉનો ઓ. તરહી તો પછી તસ્ય ગુણાદેશસ્ય નિષેધમ કર્તુમ અસ્ય સૂત્રસ્ય પ્રયોગ ભવતી. એનો નિષેધ કરવા માટે આ સૂત્રનું પ્રયોજન, આ સૂત્રને લાવવામાં લાવ્યા છે. અને જે નિષેધ કરનાર સૂત્ર હોય બળવાન હોય, સૂત્ર બળવાન હોય. વાસ્તવમાં થતું રેગ્યુલર ઉનો ગુણ ઓ થતો હતો. કયા સૂત્રથી? પુગંત લઘુ પદસ્ય થી. અને અંતે જો ઈક હોય, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, તો સાર્વધાતુકાર ધાતુ કયો હતી? આપણે ઈગંતને ગુણ કરતા. પણ ઉપધા જોવાની અંતે હલ હોય તો, હલ હોય તો અચ હોય તો ઈક જોવાનું, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય. તો ઉદુપધાયા ગોહ ઉત ઉત ઉપધાયા ગોહ. શું કે છે? ગુણાદેશસ્ય નિષેધમ કર્તુમ અસ્ય સૂત્રસ્ય પ્રયોગ ભવતી. અનેન સૂત્રેણ ઉકારસ્ય સ્થાને દીર્ઘ ઉકારસ્ય વિધાનમ કૃત્વા ગુણાદેશ નિષિધ્યતે. કારણ કે દીર્ઘ ઉ જ્યારે થઈ જાય, આ કરવાનું કે છે. આપણે તો ઉનો તો દીર્ઘ હોય કે રસ્વ હોય તો ગુણ કરીએ તો ઓ જ થાય, ઓ જ થાય. પણ અહીંયા શું કરવાનું? એનો નિષેધ કરીને દીર્ઘ ઉ ઉપધાને કરવાનો છે. પરિણામે ગોધાતો લટલકારસ્ય પ્રથમ પુરુષ વચન પ્રક્રિયા આપણે જોવાની જરૂર નથી, આપણે કરવાના છીએ. એટલે આ જે ગુ જે છે એ રસ્વ ઉની જગ્યાએ હવે ઉદુપધાયા ગુહથી દીર્ઘ ઉ થઈ જશે, ગુહ થઈ જશે અને ગુહતી બની જશે. સહેજ તમને હવે પછી આપણે પૂર્ણાહુતિ કરીશું. કાલે પાછા પુનરાવર્તન પણ કરી લઈશું. હવે શું કે છે? ઉદુપધાયા ગોહ એવું કે છે. વાસ્તવમાં તો આ થતું હતું પુગંત લઘુ પદસ્યથી, પણ એનો નિષેધ કરીને હવે આ જે ઉ છે, આ ઉ છે ઉપધાનો, એને દીર્ઘ કરી દેવો કે છે. ગ પછી દીર્ઘ ઉ, પાછળ હ, હલંત પાછળ અ અને પછી તી. આવું થયું ને પછી હવે ઉદુપધાયા ગોહ હતી તો કે છે હવે ગુ
હમાં નાખી દઈએ, હ અને તી, ગુહતી, સહ ગુહતી. ગુહતીની જગ્યાએ ઉદુપધાયા ગુહતી દીર્ઘ થઈ જશે. આવું ગુહ ધાતુમાં બધે લાગશે, ચારે ચાર લકારમાં, ચારે ચાર લકારમાં. શરત આટલી છે કે અજાદી પ્રત્યય પરમાં હોય તો જ બાકીના 6 લકારમાં વિકરણ પ્રત્યય લાગવાનો જ નહીં. કેમ? સાર્વધાતુ પ્રત્યય નહીં થવાના, તો ત્યાં નહીં થાય, ત્યાં નહીં થાય. આ 4 લકારમાં જ થશે, દીર્ઘ થશે. ક્લિયર આટલું? ઉદુપદાયા ગોહ 4 લકારમાં દીર્ઘ થઈ જશે, બાકીના 6 લકારમાં નહીં થાય, કારણ કે વિકરણ જ નહીં લગાવવાનો, આઝાદી રહેવાનો જ નહીં, આવવાનો જ નહીં. હવે બાકીનું તમે આરામથી કરી શકશો. ગાડી પાટા પર ચડાવી દીધી. આ વિશેષતા છે, આ ધાતુની વિશેષતા ઉદુપધાયા ગોહ હતી. ખાલી વાંચવાથી ખબર નહીં પડે, સમજવાથી ખબર પડે. હવે ગુહતી ગુહત ગુહંતી કરી શકશો. બરાબર છે? તો હજી આટલામાં કોઈને પ્રશ્ન હોય તો, કારણ કે સમય મેં વધારે લીધો છે. છે કોઈને પ્રશ્ન? નીલમબેન, સમજાયું? પ્રભુ? હા સર, સમજાય. સમજાયું? આરતી? એક બીજી આરતી ખોવાઈ ગઈ છે. આજે છે ધીમે ધીમે સમજાય. પાછળ રહી રહીને લાઈટ થાય છે. વાંચવું પડશે પછી, મારું આટલું સમજાવ્યા પછી. પહેલા વાંચવાથી નહીં ખબર પડે. સમાપન કરીશું? હા સર. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે આજે ગુરુવાર ને, કાલે છે મોકોજી, શુક્રવાર. બરાબર છે? પણ વિરામ મળે છે ત્યાં તમને અવકાશ મળે છે અધ્યયન કરવાનું. અને જો વિરામ નહીં મળે તો આગળ ને આગળ ચાલી જશે, તો અધ્યયન કરવાનો મોકો નહીં મળે. ઓકે.